દોડેલો, થાકેલો, હારેલો, ભૂલેલો ને ભટકેલો, એને સંતનું શરણ અને શાસ્ત્રનું શ્રવણ બે પથદર્શક બને છે. પેલાને મેં પૂછ્યું કે ભાઈ આ હોસ્પિટલો, લાખો રૂપિયાની હોસ્પિટલો થાય છે, એનો શું અર્થ? દવાખાના થાય છે સારા સારા, એનો શું અર્થ? એટલે મને કીધું સીધી વાત છે ને, માણસનું શરીર બીમાર પડે તો એને ક્યાં નાખવા જાવ? દવાખાનામાં લઈ જાય એટલે હાજો થાય, બીપી વધે, ડાયાબિટીસ વધે, ઓપરેશન કરાવવું પડે અને હોસ્પિટલ લઈ જવું પડે. એ ભાઈ લાખો રૂપિયાની હોસ્પિટલો બનાવી અને મનુષ્યના શરીરની જો બીમારી દૂર થતી હોય તો આત્મા અને મન એને કયા દવાખાને લઈ જશો? ક્યાં એવી હોસ્પિટલ છે? જો આજે વિજ્ઞાન હજી 2-3 વારથી પાછળ છે. તમે અખતરો કરજો, લોહીની લેબોરેટરી થાય, શરીરનું સીટી સ્ક્રીન થાય, પણ કોઈ ડોક્ટરને તમે એમ બતાવો કે હે ડોક્ટર મને મારો જીવ બતાવો ને, તમારા સોનોગ્રાફીમાં ઇઝ ઇમ્પોસિબલ સ્ટડી. ડોક્ટર કે શક્ય નથી, એને સમજવાનો વિષય છે. પ્રાણ છે છતાં નથી સમજતા, એને કથાના માધ્યમથી સમજાવાય, કીર્તનના માધ્યમથી સમજાવાય, સંતોની સેવાથી સમજાવાય, સંતોના સત્સંગથી સમજાવાય. લોહીની લેબોરેટરી થાય, પણ ક્યારેક અખતરો કરજો, કોઈ બાપ પોતાની દીકરીને વળાવતો હોય, કોઈ પણ માણસ શેર બજારમાં હારી ગયો, કોઈ પણ માણસ માટે જમીન વેચાઈ ગઈ, દુષ્કાળ થયો, પછી રડતો હોય તેની બોટલ ભરજો. જાજો લેબના ડોક્ટરમાં હે, ડોક્ટરો અમનાની લેબોરેટરી કરી દો ને. માણસના રડેલા આસુડાની લેબોરેટરી નહીં થાય તો તમારા ગાલ ઉપર આવશે ને ખ્યાલ આવશે. દુઃખના આંસુ ગરમ હોય, હર્ષના આંસુ ઠંડા હોય. એ શાસ્ત્ર પુરાણો દ્વારા, જ્ઞાન દ્વારા નક્કી થાય. આવો શ્રીમદ ભાગવતના 12 સ્કંદ, ભાગવતમાં ભગવાનની 12 લીલાઓ, ભગવાનના 12 અંગ છે, વાંગમય સ્વરૂપ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. શ્રીમદ ભાગવતનો બીજો સ્કંદ એ જ્ઞાન લીલા છે. ત્રીજો સ્કંદ જે બપોરે વિરામ આપ્યો સર્ગ લીલા છે. આવો શ્રીમદ ભાગવતનું ચોથું પુષ્પ સુખદેવજી પરીક્ષિત રાજાને મૈત્રેય મુનિ વિદુરજીને સમજાવે છે. મૈત્રેય ઉવાચ મનોસ્તુ શતરૂપાયા ત્રિસ્તકન્યાશ્ચ જગ્નિરે આકૃતિ દેહુતિશ્ચ પ્રતુરીતિ વિસ્તૃતા. મનોસ્તુ શતરૂપાયા ત્રિસ્તકન્યાશ્ચ જગ્નિરે આકૃતિ દેહુતિશ્ચ પ્રસુરતિ વિસ્તૃતા. શ્રીમદ ભાગવતના ચોથો સ્કંદ જે ભગવાનની વિસર્ગ લીલા છે. શ્રીમદ ભાગવત ભગવાનના અખંડ ભૂરમાંથી ઉતરેલો આંબો છે. અને એક અમારા સેવક લાભુબેન બાલુભાઈ ગજેરા, શંભુપુર આંબરેલી, 2 વર્ષ પહેલા મારી કથા સાંભળેલી. કથામાં એને સંકલ્પ કર્યો જ્યાં ભગવાનની કથા થાય ત્યાં આંબાની કોપી આપશું. સર્વ શ્રોતાઓને પણ અહીંયા વિપુલ પ્રમાણમાં આવી ગઈ છે આંબો. આવો એક કડીના આંબાના માધ્યમથી ચોથા સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. ભાગવતના 12 સ્કંદ. દ્વાદશ સ્કંધ આંબાના થડ રે થયા. દ્વાદશ સ્કંદ આંબાના થડ રે થયા. દ્વાદશ સ્કંધ આંબાના થડ રે થયા. દ્વાદશ સ્કંદ આંબાના થડ રે થયા. 335 અધ્યાય દાલ સખી રે આંબો રોપીયો. 335 અધ્યાય દાળ આંબો રોપીયો. 335
શ્લોક આંબે પીર થા 18,000 આંબે પીર થા 18,000 શ્લોક આંબે પીર થા 500 અક્ષર આંબે પાન સખી રે આંબો પીયો 500 લાખ અક્ષર આંબે પાન સખી રે આંબો પોણસો લાખ અક્ષરે આંબે પાન સખી રે આંબો 500 લાખ અક્ષર આંબે પાન સખી રે આંબો આંબો અખંડ ભુવનાથી ઉતર્યો આંબો અખંડ ભુવનથી ઉતર્યો તેનો પ્રજારી ભૂમિમાં છે વાસ સખી રે આંબો પીરો એનો હૃદય ભૂમિ પાસે વાસ સખી રે આંબો તેનો વ્રજ ભૂમિમાં છે વાસ સખી રે આવા લાભુબેન બાલુભાઈ ગજેરા શંભુપુરા 2 વર્ષ પહેલા કથા સાંભળી છે સિંગપરામાં અને એમણે 300 નકલ આજે મોકલી છે. વિશેષ મોકલ છે. એક વ્યક્તિ વચ્ચે બને ત્યાં લગી એક પ્રાઇવેટ ન લેતા અને આની જેટલી નકલો થશે અને વિશેષ મોકલ છે એ લોકો આવો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી છે ને રોજ એ નકલ લેતા આવજો અને જે આંબાની એક નકલ વાંચશું સાંભળશું તો જીવનની દિવ્યતા આવશે. શ્રીમદ ભાગવત ભગવાનનો અખંડ ભુવન ઉતરેલો આંબો છે અને એ કોઈ પણ ભાગવત છે. પછી હલો અહીંયા સતત અવિરતપણે દાનનો પ્રવાહ વહી રહ્યો છે. સમયે સમયે આપણે સૌની નોંધ લેતા રહી. 2501 રૂપિયા દશરથભાઈ હરજીભાઈ હિરપરા અમદાવાદ. 2501 રૂપિયા એમના ધર્મપત્ની સ્વર્ગીય શારદાબેન દશરથભાઈ હિરપરા તરફથી મળે છે. ધન્યવાદ આ હિરપરા દંપતીને. 5000 રૂપિયા મગનભાઈ લાદાભાઈ રૂપારિયા રાજકોટ તરફથી અહીંયા પધાર્યા છે, એમના તરફથી મળે છે. ધન્યવાદ. આપણે તાળીઓના ગડગડાટથી એમનો ઉત્સાહ દાતાઓની એમની આ કદરને વધાવતા રહીશું. 5000 રૂપિયા દુધીબેન પોપટભાઈ રામોલિયા રાજકોટ તરફથી મળે છે. બહેનોનો પણ પૂરતો આ કાર્યમાં સહયોગ મળતો રહે છે. 21000 રૂપિયા નરેશભાઈ પટેલ મોટી કુકાઓ તરફથી પ્રાપ્ત થાય છે. ધન્યવાદ. સીતકરા નવનીરદાભા પીતાંબરમ અરુણબિંબ ફલોધરષ્ઠા પૂર્ણેન્દ્ર સુંદર મુખાર અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમમપી તત્વમહં ન જાને. સમાધિ ભાષા વ્યાસસ્ય શ્રીમદ ભાગવત ભગવાન વ્યાસજીની સમાધિ ભાષાનું વાંગમય સ્વરૂપ છે ભગવાનનું. એમાં ચોથા સ્કંદમાં મનોરાજામાંથી જે પ્રજાથી બધા માનવ કહેવાના ભગવાન શરૂઆત કરીએ આપણે આપણા પૂર્વજોથી
કે ભગવાન હરિએ નાભી કમળમાંથી બ્રહ્માને ઉત્પન્ન કર્યા. બ્રહ્મામાંથી યુગ્મ સ્વરૂપ પ્રગટ થયું, મૈથુન સૃષ્ટિની શરૂઆત થઈ. મનુ અને શત્રુપા એ મનુના દીકરાઓ થયા માનવ કહેવાના. મનુ રાજાને 3 દીકરી, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. 2 દીકરા થયા, ઉતાનપાદ અને પ્રિયવત. સ્ટેજ ઉપર જરાક ધીમે હાલો. મનુરાજાની એક દીકરી દેવહૂતિને કરદમની સાથે પરણાવ્યા. એનો અર્થ બતાવી ગયા વ્યાસજી. સુખદેવજીએ પરીક્ષિતને કીધું, રાજા, દેવહૂતિનો અર્થ એવો થાય જ્ઞાનેન્દ્રિયની જ્ઞાન શક્તિ જ. કરદમ ઋષિનો અર્થ એવો થાય, કરદમ એટલે ઇન્દ્રિયોનું દમન. ભાઈઓ બહેનો, જ્યાં ઇન્દ્રિયોનું દમન થાય, જ્ઞાનેન્દ્રિયની જ્ઞાન શક્તિ થાય, ત્યાં ભગવાન શ્રી કપિલ આવે. કપિલ ભગવાને સ્ત્રીઓના ધર્મ સમજાવ્યા, માતાઓના ધર્મ સમજાવ્યા, સાંખ્ય શાસ્ત્ર બતાવ્યું. અને માતાઓ સ્ત્રીઓએ પોતાના ઉદરમાં જ્યારે બાળક હોય ત્યારે ટીવીની ખરાબ સિરિયલનો ત્યાગ કરો. છોડમાં રણછોડ છે. આપણા દેશને ખરેખર એક હજી બાબુદાસ બાપુ જેવા સંતોની જરૂર છે. આપણા દેશને એક સારા સ્વામી વિવેકાનંદ જરૂર છે, એક શિક્ષકની જરૂર છે, એક સારો વક્તા, એક સારો સંત, એક સારો આર્કિટેક્ટ, એન્જિનિયર એ માતાઓ આપે છે. પણ માતાઓના નિયમો બતાવ્યા. અમારા દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આવો કલિયુગના એક કવિએ અત્યારની સ્ત્રીઓ અને અત્યારની માતાઓને થોડીક વાત કરી છે. કેવી? જન્મ જે સંતને આપે એ માં કહેવાય, બાકી માં ન કહેવાય. અને એક કવિ તો ત્યાં લગી બોલ્યા, જનની જણજે કા સૂર ને કા દાતા, નીતો રેજે વાંદણી મત ગુમાવીશ તારા નૂર. હે જનની, તો આ દેશને એક સારો દાતા આપજે, સારો સંત, સારો સુરવીર આપજે, દેશને સારું સુકાન આપજે. અને એમાં જાહેરાત થાય છે ઘડીએ ઘડીએ 11 તારીખ 11 વાગે. કડવા પટેલનો સમાજ હોય, બ્રાહ્મણોનો સમાજ, બ્રહ્મ સમાજ હોય, તો લેવા પટેલો કેમ નહીં? કેવાના જતા વ્યાસપીઠ. એમાં આજે શરૂઆત થઈ. જે સુકાન આપ્યું માં ખોડલધામ, કાગોડ ગામ. ખરેખર આજે સમાજ સારો જ છે. સમાજને એક સારા સેલ્ફની જરૂર છે, સારા સપોર્ટની જરૂર છે. અને ભાઈઓ બહેનો, કદાચ જો આવો વિચાર મહાત્મા ગાંધી કે સરદાર પટેલે ન કર્યો હોત તો આજે હું તમે હજી ગુલામ હોત. હજી ગુલામ હોત આપણે. એ જમાનામાં ખેડૂત ત્યારે કપાસ પકાવતો, પણ એક આપણે લંડનમાં જાય, લંડનમાંથી કપડું બનીને આવે, ભારતમાં ન પહેરી શકીએ આપણે. અત્યારે આપણે સ્વતંત્ર, પણ હજી સમાજના ઉત્થાનો ઘણા બધા બાકી જ. આવો સમાજમાં જ્યારે જ્યારે હાકલ પડે ત્યારે દેશ માટે કંઈક આપીએ. અને કલિયુગના એક કવિએ દરબાર કવિ થયા, એને સરસ હાકલ કરી. જન્મ જે સંતને આપે, જનેતા એ જ કહેવાય. 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 અગર શૂરો અગર દાતા, ગુણો એ નાશક લગાય. અગર શું રોય
કર્ણ કુંતા તણો છાયો ભૈના ભગવાન ભિખારી કરણ તાતણો જાયો બના ભગવાન ભિખારી કર્ણ કુંતા તણો છાયો ભૈના ભગવાન ભિખારી કરણ તાતણો જાયો બના ભગવાન ભિખારી કશોટી કર્ણની કીધી કશોટી કર્ણની કીધી ખરેખર માત જણનારી કશોની કર્ણની કીધી ખરેખર ધન્ય જણનારી જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. ખરેખર ક્યારેક ક્યારેક સમાજનું મનુષ્યનું અને એમાં વિજ્ઞાન કોમ્પ્યુટર યુગમાં શિક્ષણ યુગમાં ઢોરને ક્યારે ન પડે કે તું ઢોર થા, પશુને ન કેવડે તું પશુ થા, પણ દુઃખની વાત છે આવા શિક્ષણ યુગમાં માણસને ક્યારે પડે કે તું માણસ થા. સંતો એમ કે જન્મ જે સંતને આપી માતા, બાકી માતા નહીં. આજની માતાઓને એક આ રાષ્ટ્ર માટે, હમણાં થોડી વારમાં કથા આવશે કે લગ્ન એ સનાતન ધર્મ જ, વાસના માટે નહીં. આ દેશ માટે એક સારો દીકરો, સારી દીકરી, અદ્ભુત છે વાતો આ દેશની. તો એવી માતાઓમાં ભગવાન કપિલ પધાર્યા. આવો શ્રીમદ ભાગવતના ચોથા સ્કંદમાં મનુ રાજાને શત્રુપાએ પોતાની બીજા નંબરની દીકરી આકૃતિને રુચિક ઋષિ સાથે પરણાવવાની. વરરાજા પોખાઈ ગયા હતા, મંડપમાં બેહી ગયા હતા. પતિ પત્ની બે કન્યાદાન દેવા માટે બેહી ગયા હતા. આપણામાં એક હિન્દુ ધર્મમાં અને ખરેખર આપણે કોઈ ફોરેનમાં નથી જૈનમાં, સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં બહુ સરસ વાત કરી. દેશ કાળ પ્રમાણે માણસે વર્તવું, અને જે જીવ દેશ કાળ પ્રમાણે વર્તે એને ક્યારેય દુઃખ ના આવે. સંપ્રદાય તમારો ગમે તે હોય, કંઠી ગમે તે હોય, સારા વિચારો બધામાંથી લ્યો, જીવન ભવ્ય દિવ્ય અને નવ્ય બનશે. ફોરેનમાં હસબન્ડ એન્ડ વાઇફ કહેવાય, પણ ભારતમાં પત્ની નહીં, પત્નીને આગળ ધર્મ શબ્દ લાગે, ધર્મ પત્ની. સ્ત્રી બોલે પતિ મારો પરમેશ્વર. અને એ ભૂમિકા જ્યારે ભેગી થાય ત્યારે સંસાર એ વાસના નથી, સંસાર તો સનાતન ધર્મ જ. ગ્રહસ્થાશ્રમ છે, 4 આશ્રમ છે આપણા, 4 જ્ઞાતિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. સંન્યાસ, વિદ્વ સંન્યાસ, જ્ઞાન ત્યાગ, સંન્યાસ ધર્મ, ગ્રહસ્થાશ્રમ. આવો એ ગ્રહસ્થાશ્રમમાં પતિ ને પત્ની સારા કામમાં એકબીજાના પૂરક છે. બને ત્યાં લગી પુરુષ એકલો યાત્રાએ નહીં, ગમે ત્યાં લગી સ્ત્રી એકલી નહીં, પતિ પત્ની બંને. તો મનુ ને શત્રુપા યજ્ઞમાં બેસીએ ત્યારે, પૂજામાં બેસીએ ત્યારે મનુ રાજાએ શત્રુપા રાણીએ કન્યાદાન દેવા બેહી ગયા. બીજા નંબરની દીકરી, દુનિયાનો પહેલો બાપ, પહેલી કન્યાને આપણા ગુજરાતમાં સિદ્ધપુરમાં પરણાવીમાં કપિલ ભગવાન થયા. બપોર સુધીની કથા બહુ સરસ જોઈ ગયા. સાંખ્ય શાસ્ત્ર, માના ઉદરમાં શરીરનો પ્રાદુર્ભાવ થાય છે. 24 તત્વ અને 25મું પરાતત્વ ચેતન, જેને અલખધણીની કૃપા કહેવાય. અને 26મું કાળ આવે. અને શ્રીમદ ભાગવતમાં એમ કીધું છે કે કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેય કોને છોડે નહીં. માટે દરેક જીવ ભક્તિ, જ્ઞાન અને કર્મમાં ધ્યાન આપજો. ભાગવતનું બહુ સરસ સૂત્ર છે, ભક્તિ, જ્ઞાન અને કર્મ.
એટલે મનુરાજાએ પોતાની બીજી કન્યા આકૃતિને રુચિક ઋષિ સાથે પરણાવતા હતા. વરરાજા આવી ગયા હતા, માંડવામાં પોકાઈ ગયા હતા. હવે સામે મંગલાષ્ટક બોલાય ને કન્યા પધરાવવાનો સમય, એટલી જ વાર એમાં શત્રુપાએ સંભાળ્યું, મા ઈ મા બાકી વન વગડાના વાહ. જોજો, અને આ માને એવો સરસ વિચાર આવ્યો, ઘણા બહેનો ભાઈઓ એવા છે ત્યારે કલિયુગની અંદર એને ખાલી દીકરી જ છે, દીકરો નથી. તો એ માને પેલો વિચાર આવ્યો, જેમ બપોરે જનની જોડ સખી નહીં મળે, કવિ બોટાદકર દ્વારા ગાવેલું કાવ્ય સરસ સાંભળી ગયા આપણે. બધું મળે પણ મા ને બાપ ન મળે. એમાં માનો યોગ કેટલો! અડધું ઓહળ તો ઈ પી જાય. આ છે મા. અને માને પેલું યાદ આવ્યું કે સતયુગ, ત્રેતા, દ્વાપર ને ચોથો કલયુગ આવશે. કલયુગમાં અત્યારે આપણે જીવી રહ્યા છે. મારા તમારા માટે દુનિયાની પહેલી વહેલી માં શત્રુભાઈ એવો વિચાર કર્યો કે હે પતિદેવ, પેલો વિચાર એવો સરસ હળવેકથી કીધું મનુરાજાને, સાંભળ્યું આપણામાં બેને નામથી નથી બોલાવતા, મર્યાદા હતી. બને તે લગી પત્ની છે ને પોતાના પતિને નામથી ન બોલાવે, અને એક શિષ્ય ક્યારેય ગુરુને નામથી નહીં બોલાવાના. શિષ્ય ગુરુને નામથી નહીં બોલાવે, સ્ત્રીઓ પોતાના પતિને નામથી ન બોલાવે. સાંભળ્યું એમ કે એમાં જો ઊંડા ઉતરીએ ને આપણે, એનો અર્થ એવો થાય કદાચ કે નામ એનો નાશ. સ્ત્રી પોતાના પતિનો નાશ નથી ઈચ્છતી. અને એમાંય આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં લગ્ન મંડપમાં 4 મંગળ ફેરા હોય, કર્ણાટકમાં 7 છે, પણ 4 ને સમજીએ એટલે આવી ગયું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચોથા ફેરામાં સ્ત્રી આગળ પોતાના પતિ માટે પોતાનું બલિદાન આપે. સ્ત્રીઓ છે ને, અમે તમે જોજો, સ્ત્રીઓ છે પોતાના માતા પિતાની જગ્યાએ સાસુને સસરાને ગોઠવે, પારકાને પોતાના બનાવે. માતાઓ પોતાના માતા પિતાની જગ્યાએ સાસુને સસરાને ગોઠવે, ભાઈની જગ્યાએ દેર ને જેઠને ગોઠવે, પોતાની બેનની જગ્યાએ પોતાની નણંદને ગોઠવે. આ છે માતાઓનું યોગદાન. તો 4 ફેરામાં સૌરાષ્ટ્રમાં હું તમારા માટે આગળ જઈશ. સ્ત્રી પોતાના પતિને નામથી ન બોલાવે. પણ હવે તો બધું આ જમાનામાં ફેરફાર થઈ ગયો. સવારના પોરમાં તૈયાર થયો ને ભાઈ, આમ ઇનબિન મારીને તરત કે મનહર, હા બોલો શિલ્પા, શું કહેવાનું છે? આજે શેનું શાક ખાઓ? તમે કયો એનું લઈ આવું. બીજું આજે યુગ છે હો. આજે હવે ના નો પાડતા, ભલે બોલાવે. પણ વિજ્ઞાનનો અર્થ એવો હતો, નામ એનો નાશ. શિષ્ય ગુરુને નામથી ન ઉદ્બોધવે, સ્ત્રી પોતાના પતિને નામથી ન બોલાવે. એમ શત્રુપા બોલ્યા, સાંભળ્યું. મનુરાજાએ ધ્યાન આપ્યું, બોલો દેવી શું કહેવાનું છે? મારું કહેવાનું એવું છે કે મહારાજ આમ છોકરી બધી પરણાવી જ દેહો. કેમ? તો કલિયુગનો વિચાર કર્યો, કોઈને દીકરી જ હશે તો, દીકરો નહીં થાય તો. અને એટલા માટે જ બહેનો ભાઈઓ, સુરતમાં સરસ વિચાર આવ્યો પેલો, સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરીએ. હા, બધાય પાપના ઉપાયો છે, સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરીએ. અને એનું પરિણામ ઘણા મા બાપનો દીકરો આજ રહી જાય છે. એનું પરિણામ એ આવ્યું, હાથના કીડા હૈયે વાગે. કરેલા કર્મના બદલા ચૂકવા જ પડે. પણ બહુ લાંબુ સમજાણું, હજી આને શેઠ થતા બહુ વાર લાગશે. સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરીએ. આવા કથાના માધ્યમથી સંકલ્પો લેજો. અને પેલી મનુરાજાના શત્રુપા બોલ્યા, મહારાજ કોઈને દીકરી ખાલી હશે તો? હા તો દેવી તમારું શું કહેવાનું? એક કામ કરો ને, આપણે કન્યા આપીએ વરરાજાને. ના નથી, રુચિક ઋષિ છે. મનુરાજાએ 3 દીકરીને બહુ હારા ઠેકાણા બતાવ્યા. એક કામ કરો ને, આપણી કન્યા આપીએ, પેલા શરત કરીએ, પુત્રિકા ધર્મથી અમે મારી દીકરી તમને કન્યાનું દાન આપીએ, પણ એમાંથી જે દીકરો થાય એનો હક અમારો મોસાળનો મંજૂર હોય ભલે, નહીં તો વરરાજાને ઘરે. અમે ઋષિ હતા. મનુરાજાએ પ્રસ્તાવ મૂક્યો, અમારી કન્યા અમે તમને પરણાવીએ, પણ એમાં જે અમે ઋષિ હતા. અને આપણા દેશના 2 દાગીના છે ભાઈઓ બહેનો, ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિ. પણ એને થોડી આપણે નફરત મીડા છે કરવા. મૈત્રેય મુનિ વિદુરજીને સમજાવે, સુખદેવજી પરીક્ષિત રાજાને, સુતજી 88,000 ઋષિઓને. હે મૈત્રેય, બહુ સરસ તમે વાત કરી. હા, અને મનોરાજાએ
શત્રુપાની વાત સાંભળી, રુચિક ઋષિને વાત કરી અને એ ઋષિના દ્વારા આકૃતિ કન્યાનું દાન આપવામાં આવ્યું. આકૃતિનો અર્થ એવો થાય કર્મેન્દ્રિયની કર્મ શક્તિ છે. રુચિકનો અર્થ એવો થાય સીધો સાદો, રુચિક એટલે ભાવતી ઈચ્છાઓ. ઈચ્છા કેવી કરવી જોઈએ? ખાઈને રાજી નહીં થવાનું, ખવડાવીને રાજી થવાનું. લઈને રાજી નહીં થવાનું, આપીને રાજી થવાનું. આ સાત્વિક વિચાર. રુચિકનો અર્થ, રુચિ એટલે ઈચ્છાઓ, પણ કેવી? સાત્વિક ઈચ્છાઓ. અને ભગવાને પણ બહુ સરસ કીધું કે મફતનું લઈશ નહીં. પણ હવે આપણે જબરા સુધર્યા, એવા સુધર્યા, ફેશનમાં સુધર્યા, બોલવામાં સુધર્યા. સૂત્રનો આપણે અર્થનો અનર્થ કર્યો. મફતનું મળે તો મૂકીશ નહીં. ભગવાને ના પડી મફતનું લઈશ નહીં. આપણે મીડા કેવા, મફતનું મળે તો મૂકીશ નહીં. અને કલિયુગના એક કવિએ બહુ સરસ વાત કરી છે. જોજો ભાઈઓ બહેનો, તમારા ઘરનું, વાડીનું કે ફેક્ટરીનું તમે 6 કે 8 મહિના બિલ ન ભરો ને, એમાં નોટિસ આવે. લાઇટ બિલ ન ભરો તો નોટિસ આવે. તમે ભારતના નાગરિક છો, તમારી નાગરિકત્વનું તમારીમાં પ્રમાણ છે, તમારી ડિપોઝિટ અત્યારે PGVSLમાં જમા છે, છતાં તમને દાટી મારીને કહે કે તમારું ફેક્ટરીનું, ઘરનું, દુકાનનું કે વાડીનું 8 મહિનાનું લાઇટ બિલ નથી ભર્યું. હવે જો 15મી જૂને નહીં ભરો તો તમારું ડિસ્કનેક્શન કરવામાં આવશે, તમારું કનેક્શન રદ. પણ ભાઈઓ બહેનો, સૂર્ય ભગવાને કોઈ દી કીધું કે તમારું કનેક્શન બંધ? અરે ત્યાં લગીની વાત છે, વિજ્ઞાન યુગમાં મોબાઈલનું બટકું આવડું જ. મોબાઈલ ક્યાં આવડો ન હોય. અરે ઓલી મોબાઈલ આપણે હાંચવી ગયો, બૂટ ચંપલ પહેરીને ઘરેથી નીકળતા પેલા મારો મોબાઈલ ક્યાં? આવડું બટકું ક્યારેક ગરદણીને એમ કહી દો, છોકરા કરતા વધારે હાંચો, પૈસા કરતા તમે વધારે એનું ધ્યાન આપો. મોબાઈલનું બટકું ક્યારેક આવડું કહી દે તમને મને કે તમારી વેલિડિટી પૂરી, તમારી વેલિડિટી પૂરી. ગરદણીને આબરૂ લઈ લે, આમાં નાખો નહીં તો તમારા માટે રમકડું. ક્યારે વિચાર કર્યો કે માં ભગવતી જેને માટે અમે ક્યારેક 12 મહિનામાં નૈવેદ્યમાં ભૂલ કરીએ છીએ, સૂર્ય ભગવાને અર્ઘ્ય આપવામાં ભૂલ કરીએ છીએ, પૃથ્વીને વંદન નથી કરતા, સંતોના સાનિધ્યમાં નથી જતા, પવન, પાણી, જળ બધું મફતનું વાપરવાનું. અને આમ તમે જુઓ ને તો પારકા રોટલાની કોર મીઠી બહુ લાગે, ઘણા વખાણે બહુ. તમારે ઘરે બટેકાવાળા બહુ સારા થાય, તમારે ઘરે ચૂરમાન લાડવા બહુ સારા થાય, તો અમને બરકો ને, અમે તમારે ઘરે આવીને બનાવી દઈએ. પણ પારકો રોટલો છે ને હદી બહુ જાય. અને એમાંય તમને કહી દઉં ખાસ બહેનો ભાઈઓ કે મને તમને મફતનું એવું લોહીમાં ભળી ગયું જ ને, પણ અહીંયા તો એવું નહીં બને. અહીં તો આપણે દાતારીથી આપશું. હો, સંતો એનો પ્રયત્ન કરે, વક્તાઓ એનો પ્રયત્ન કરે, તમે તમારો પ્રયત્ન કરજો. અને એટલા માટે જ કલિયુગના એક કવિએ બહુ સરસ વાત કીધી છે કે પારકો રોટલો મીઠો બહુ લાગે. મીઠી લાગે છે તને પારકા રોટલાની કોર, મીઠી લાગે છે તને ઈ કોર, મીઠી લાગે છે તને પારકા રોટલાની કોર. જગતમાં જોયા કેવા દાનત ના ચોર, જગતમાં જોયા કેવા દાનત ના ચોર. મીઠી લાગે છે તને પારકા રોટલાની કોર, મીઠી લાગે છે તને પારકા રોટલાની કોર. જગતમાં જોયા કેવા દાનત ના ચોર, જગતમાં જોયા કેવા દાનત ના ચોર. મીઠી લાગે છે તને પારકા રોટલાની કોર, મીઠી લાગે છે તને પારકા રોટલાની કોર. જગતમાં જોયા કેવા દાનત ના ચોર, જગતમાં જોયા કેવા દાનત ના ચોર.
ત્યારે મોઢું સંતાડતો. મહેમાન આવે ત્યારે મોઢું સંતાડતો. મહેમાન આવે ત્યારે મોઢું સંતાડતો. મહેમાન આવે ત્યારે મોઢું સંતાડતો. હામો મળે ત્યારે છાતી ફૂલાવતો. સામો મળી ત્યારે છાતી ફૂલાવતો. હામો મળે ત્યારે છાતી ફૂલાવતો. સામો મળી ત્યારે છાતી ફૂલાવતો. બારકાને ઘેરે ચાલે જીભડીનું જોર. બારકાને ઘેરે ચાલે જીભડીનું જોર. જગતમાં જોયા કેવા દાનતના ચોર. જગતમાં જોયા કેવા દાનતના ચોર. તારીખાને ઘરે ચાલે જીબડીનું જોર. તારીખાને ઘરે ચાલે જીબડીનું જોર. જગતમાં જોયા કેવા દાનતના ચોર. જગતમાં જોયા કેવા દાનતના ચોર. મીઠી લાગે છે તને પારકા રોટલાની કોર. મીઠી લાગે છે તને પારકા રોટલાની કોર. જગતમાં જોયા કેવા દાનતના ચોર. ખાઈને નહીં ખવડાવીને રાજી થાઓ. આવો એને માટે તો આપણા સૌરાષ્ટ્રના મંદિરોમાં જવું જોઈએ. સરાધારમાં એમ બોલાય કે મહેમાન આવો, ચા પાણી પીવો, પ્રસાદ લ્યો. પરબમાં બોલાય, સુડાવડ ધામમાં બોલાય, બગસરામાં બોલાય. રામદેવજી મહારાજની જગ્યા ત્યાં પણ અન્નક્ષેત્ર હાલે છે. અરે વિશ્વની એક જગ્યા જલારામ બાપાના મંદિરમાં દ્રવ્ય તમારી માનતા લાખની હોય તો આવી ગઈ. ભોજરામ બાપાની કૃપા. રામ નામ में लीन है सब में देखत राम. તાકે પદ વંદન કરો. જય જય શ્રી જલારામ. ખબર આવે ક્યારેય ખૂટતું નથી. અને આજે ખરેખર ખાનારો સમાજ છે. ખવડાવનારા હોય તો, પીરસનારા હોય તો તૃપ્ત થવા વાળા આત્માઓ છે. એટલા માટે આ છે રુચિક. રુચિકનો અર્થ ખાઈને નહીં, ખવડાવીને રાજી થઈ, લઈને નહીં, આપીને રાજી થઈ. અને રુચિક અને આકૃતિને ત્યાં જે કર્મેન્દ્રિયની કર્મ શક્તિ હતી, રુચિકની અંદર સાત્વિક ઈચ્છા હતી. અને ત્યાં સ્વયં ભગવાન આદિ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ પરમાત્માએ પોતાનો અંશાવતાર યજ્ઞ નારાયણ તરીકે પ્રગટ થયા. બોલીએ શ્રી યજ્ઞ નારાયણ ભગવાન. યજ્ઞ નેવ નારાયણ. જ્યાં યજ્ઞ થાય ત્યાં નારાયણ આવે છે. શ્રીમદ ભાગવતમાં 5 યજ્ઞો. દ્રવ્ય યજ્ઞ, પૈસો આપ્યો તો દાનમાં આપજો. પહેલો યજ્ઞ દ્રવ્ય. જપ યજ્ઞ, જપ કરજો, તપ કરજો, સ્વાધ્યાય અને જ્ઞાન યજ્ઞ. સુડાવડ ધામમાં બાપુની હયાતીમાં અગ્નિ ભગવાનની સાક્ષી પહેલા યજ્ઞ વખતે સંકલ્પ અમારા એકાબીજાનો થયેલો. જ્યાં સુધી આપણે હયાત હોય ત્યાં સુધી પૂજ્ય મારા પિતાશ્રીને બાપુએ ભલામણ કરી. ભગવાનની કૃપા થઈ, એ સંતની દયા થઈ, જેથી આજે અમારી ત્રીજી પેઢીમાં પણ આ ઉતર્યું છે. અને સંકલ્પ જ છે અમે મા મહિનાની સુદ સાતમ, છઠ પ્રાગટ્ય તિથિ, યજ્ઞનેવ નારાયણ. આ યજ્ઞનો પ્રભાવ છે. ભગવાને બહુ સરસ વાત કરી કે હરિના મુખથી વેદો થયા. જોજો યજ્ઞનો અર્થ કેવો. હરિના મુખથી વેદો થયા. વેદોથી યજ્ઞ થાય, યજ્ઞથી વરસાદ આવે, વરસાદથી આપણા બધાનું પોષણ થાય છે. યજ્ઞનેવ નારાયણ. અને એ યજ્ઞ ક્યારેક કોઈનો દીકરો દીકરી ડોક્ટર બને એમ હોય, તમારો પૈસો એમ આપો, એ યજ્ઞ થાય. કોઈ પણ બીમાર માણસ હોય, દવા લઈ દો, યજ્ઞ થાય. યજ્ઞનેવ નારાયણ. ભગવાન યજ્ઞ અને દક્ષિણામૂર્તિ ભગવતી પ્રગટ થયા. અને ભગવાન બ્રહ્મા ના દીકરા મનુના શરત પ્રમાણે ઋતિક ઋષિ પાસે લીધા. આ પ્રમાણે ભગવાન મનુ રાજાના દીકરીઓના વંશની થોડીક કથા ભાગવતના 4થા સ્કંદમાં આપી છે. મરીચીને કલાને કશ્યપ ઋષિ થયા, પૂર્ણિમા વગેરે થયા, વિરત થયા. અત્રિને અનસુયાને ત્યાં દત્ત, દુર્વાસા અને ચંદ્ર થયા.
અંગીરા અને શ્રદ્ધાને ત્યાં શિનીવાલી કુહુ, બે પુત્રોમાંથી ઉતથ્ય અને બૃહસ્પતિ થયા. પુલસ્ય અને અવિર્ભુને ત્યાં વિસ્તૃસ્રવા થયા. એને ઈડવિડા સ્ત્રીથી નાણામંત્રી કુબેર થયા, જેનું પુષ્પક વિમાન રાવણ લઈ ગયો હતો. વિસ્તૃસ્રવાની બીજી પત્ની કેશિની, એમાંથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ થયા. પુલહ અને ગતિથી વર્યાંશ, સર્વ અને કર્મશ્રેષ્ઠ 3 દીકરાઓ થયા. ક્રતુની ક્રિયાથી બ્રહ્મતેજવાળા વાકિલ્ય વગેરે દીકરાઓ થયા. વશિષ્ઠ અને અરુંધતીથી ચિત્રકેતુ, સુરોચી, વીરજા વગેરે દીકરાઓ થયા. અથર્વા અને શાંતિથી દધ્યંશ વગેરે દીકરાઓ થયા. ભૃગુ અને ખ્યાતિથી ધાતા, વિધાતા, મેરુ, આયાતિ, નિયતિ, ધાતા. આયાતિને ત્યાં મૃકુંડ થયા અને મૃકુંડના દીકરા માર્કેન્ડ મુનિ બન્યા. આ 9 દીકરીઓ જે કરદમ અને દેવહૂતિની દીકરીઓ હતી, એમાંથી આખું જગત ભરાઈ ગયું. એમાં અત્રિ ને અનસુયા હાલો, અહીંયા એક બાળક સ્ટેજ ઉપર છે, એમનું સાહિલ નામ છે. તો જેમનું એ બાળક હોય તેમના માતા પિતા અથવા વાલી વડીલો અહીંથી એમનો સંપર્ક કરે. બાળક રોવે છે તો આપ ત્યાં હશો, ત્યાં પણ ઊભા થશો તો અમે અહીંથી પહોંચવાડવા માટે એમની વ્યવસ્થા કરીશું. ઊંચો હાથ કરો તો વાંધો નહીં. પાછળ પાછળ વાત કરો. ફરી વખત ઊંચો હાથ કરો, સિગ્નલ આપો. હા બેન ઉભા થયા, હા બેન ઉભા થયા. બોલીએ ભાગવત ભગવાન કી. અને મેં માં ભગવતી ખોડિયાર તો દીકરા જ દે ને. તાલીઓથી વધાવીએ આટલી સજાગતા. અત્રિ ને અનસુયાનું શ્રીમદ ભાગવતના સુખદેવજીએ કીધું કે રાજા, અનસુયાનો અર્થ એવો થાય, ભણેલા ગણેલા બહેનો ભાઈઓ, અનસુયા એમાંથી ન કાઢો એટલે શું થાય? અસૂયા. અસૂયાનો અર્થ થાય ઈર્ષા. સંસ્કૃતની ગુજરાતી કરો એટલે અનસૂયા એટલે ઈર્ષા નહીં તેવી સ્ત્રી. નામ એવા ગુણ. હો, યથારામા તથા ગુણા. પણ હવેના નામ એવા ટેકનિકલ આવી ગયા. હવે અમારી પાસે રાશિ જોડા આવે ને, શાસ્ત્રીજી તમારી પાસે ડિક્શનરી છે, પંચાંગ છે, કાં તો કે અમારે એવું નામ ગો તો કોઈનું ન હોય. પણ બેનો ભાઈ નામ એવા ગુણ હોવા જોઈએ. 2 વર્ષ પહેલા જાડેશ્વર ચોકડી ભરૂચમાં અમારી કથા હતી. ચલાળાના કેપી પટેલ એક બંગલામાં અમારી પધરામણી કરાવી. અમે જ્યાં જઈને આમે તમે જુઓ ને, કોઈ ત્યાં તમે જાઓ એટલે કેટલા બેંક બેલેન્સ છે નહીં પૂછે, કેટલા દીકરા કેટલી દીકરી. એક દીકરી પગે લાગવા આવી. શું નામ છે? તો કે ટ્વિંકલ. આમ તો ટ્વિંકલ બેન સ્કૂલમાં જાય ત્યારે હારા, બાલ મંદિરે જાય ત્યારે હારા, ટ્વિંકલ બેન કોલેજ કરે ત્યારે સારા, મેરેજ થાય ત્યારે હારા. પણ 90 વર્ષના દાદીમાં થાય તેવું ખરાબ લાગે ટ્વિંકલમાં. નામ એવા ગુણ. કહેવાનો મતલબ નામ રામ નામથી પથ્થર તર્યા એવું ભગવત નામ હોવું જોઈએ. અનસૂયાનો અર્થ જ એવો થાય ઈર્ષા વિનાની સ્ત્રી. સુખદેવજીએ પરીક્ષિતને કીધું કે રાજા, લે હું તને થોડું એનું ચરિત્ર કહું. એક વખત નારદ બ્રહ્માના સત્યલોકમાં ગયા. સાવિત્રીને વાત કરી કે હે દેવી, તું ખાલી દેવી કહેવા પણ સતી દેવી ન કહેવા. તારા કરતા મૃત્યુલોકમાં એક બાઈ એવી જ સતી અનસૂયા. હે, મારા કરતા મોટી? હા. દરેક માણસ પોતાના અધિકારથી પાવરફુલ હોય. સતાને સલામ. કોઈ પણ માણસ પોતાના ધર્મ ભક્તિથી ઉજળો હોય છે. માટે ભાગવતના શબ્દો પર ધ્યાન આપો ને તો કર્મ ભક્તિ અને જ્ઞાનમાં બહુ ધ્યાન દેવાનું છે ભાઈ બહેનો. અને ભક્તિ તો હજી આપણે કઈ કરી જ નથી હો. એક એક પાત્રોની કથા સુખદેવજી પરીક્ષિતને સમજાવ કે રાજા, મૃત્યુલોકમાં એવો એક દેહ છે, આવો માનુષો દેહો દુર્લભો દેહીનામ ક્ષણ ભંગુરમ. રામાયણમાં કીધું છો, મનુષ્યનો દેહ બહુ દુર્લભ છે, પાછો ક્ષણ ભંગુર છે. ભરોસો બધાયનો કરજો, શરીરનો ભરોસો નહીં કરતા. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે. આવો કેમ મરવું એ ભાગવત શીખવાડે છે, કેમ જીવવું એ રામાયણ શીખવાડે છે. અનસૂયા
એવી મૃત્યુલોકની નારી સતી હતી પોતે. અને સાવિત્રીને હારું ન લાગ્યું, બ્રહ્માને એનું સતીત્વ તોડવા માટે મોકલ્યા. નારદજી ગોલોકમાં ગયા, લક્ષ્મીને વાત કરી, તમે દેવી કહેવો પણ સતી દેવી ના કહેવો. અરે અમારા કરતા મૃત્યુલોકમાં બાઈ મોટી. હા, ભગવાન વિષ્ણુને મોકલ્યા. અને નારદજી કૈલાસ ઉપર ગયા, પાર્વતીને વાત કરી, તમે દેવી કહેવો પણ સતી દેવી ના કહેવો. સતી તો મૃત્યુલોકમાં એક અનસૂયા. અને એટલા માટે સંતો એમ કહે છે કે અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આપણા દેશની એવી માતાઓ કે જે દેશને દીકરાઓ આપ્યા છે, એવી દીકરીઓ આપી છે. હા, બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણ સાધુના રૂપ લઈને આવ્યા. અને ત્યારે અનસૂયા એકલી હતી. પોતાના પતિ કરદમ, કુલાચલ પર્વત, નિર્વિંધ્યા નદી, જ્યાં આસોપાલોના વન છે, ઇન્દ્રની અપ્સરાઓ જ્યાં સ્નાન કરવા આવે છે. પુરુષ હંમેશા તપ કરવા મળે, ભગવાનને ગોતવા બહાર જાય. સ્ત્રી ઘરમાં રહી કર્મ કરતી કરતી, ભક્તિ કરતી કરતી ભગવાનને પધરાવે છે. સવારે એક બહુ સરસ કીર્તન ગાઈ ગયા જયેશભાઈ, ભગવાનને ગોતતા નહીં, ભગવાન ક્યાંય નથી, અંદર જ. કેવું સરસ કીર્તન હતું. આવો એકાદ કડીનું રસપાન કરીએ. ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, ઘટમાં ગિરધારીને મનમાં મોરારી, ઘટમાં ગિરધારીને મનમાં મુરારી. ભગવાન કઈ દૂર નથી, મનમાં મોરારી, હૃદયે વસે છે શ્યામ પ્યારો વલ્લભ પ્રભુ, છે તો નથી રે. વસે છે શ્યામ પ્યારો વલ્લભ પ્રભુ, એ તો નથી હૃદયે વસે છે શ્યામ પ્યારો વલ્લભ પ્રભુ, છે તો નથી રે. વસે છે શ્યામ પ્યારો વલ્લભ પ્રભુ, એ તો નથી રે. મનમાં ગોકુળિયું ને મનમાં વનરાવન, 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 મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ, છે તો નથી રે. મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ, એ તો નથી રે. મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ, છે તો નથી રે. મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ, એ તો નથી રે. મનમાં ગિરધારીને મનમાં મોરા. વળી એક કડી પાછી એવી કીધી, તૈયારી તો હોવી જોઈએ. લિપિયું ને ગોપિયું મારા અંતરનું આંગણું, લિપિયું ને ગોપિયું મારા અંતરનું આંગણું, આંગણે તુલસીનો ક્યારો વલ્લભ પ્રભુ, છે તો નથી રે. ભગવાન કઈ દૂર નથી. પુરુષ ભગવાનને ગોતવા બહાર નીકળે, સ્ત્રી ઘરમાં રહીને ઘરનું કામ કરતા કરતા વધતા સમયમાં ભક્તિ કરે. નવમા સ્કંદમાં કથા આવશે કે રન્ના દે રાંદલે સૂર્ય ભગવાને કીધું કે સ્ત્રીઓએ પૂજા કરાય કે ન કરાય, તપ કરાય કે ન કરાય. સૂર્ય ભગવાને જવાબ આપ્યો હતો વધતા ટાઈમમાં. ગ્રહસ્થાશ્રમ છે,
જેમ સંતોના આશ્રમમાં બધી વ્યવસ્થા હોય, ચા પાણીની, બેસવાની, મંદિરોની, અને એને શું કરવું? જો બાબુદાસ બાપુ સુરતમાં 2-3 મહિના રાતના પ્રોગ્રામ કરે, બહુ ગયો છું એને યાર, મને યાદ છે. રાતના એવા પ્રોગ્રામો કરે. અરે એક તો પદયાત્રામાં અમે ન હાલી શક્યો, સિદ્ધકુટીથી હાલવાનું ચાલુ કરે, કતારગામ આવી તો લગભગ લોથપોથ થઈ જાય, પણ એ દોડ્યા જાય. એ સંતોના આશ્રમો હોય, મંદિરમાં કોઈ જાતની ખામી નહીં. તૈયારી જોઈ, ભગવાન આવે છે. અનસુયા ઘરમાં રહી અને 3 સંતો આવ્યા, બ્રહ્મા વિષ્ણુ શિવ, સાધુના રૂપ લીધા. 3 સંતોએ કીધું ભિક્ષાન દેહી. અનસુયા 2 હાથ જોડીને બહાર નીકળી, મેં આપકી ક્યાં સેવા કરું? અને ભગવાને શાસ્ત્રમાં કીધું છે કે દરેકની પાસે હું એક વખત જાઉં છું. માટે બહેનો ભાઈઓ, ક્યારે ભિખારી આવે ને નિંદા નહીં કરતા હો. સંતો એમ કે છે ભિક્ષુકા નૈવ ભક્ષ્યંતી બોધયંતી ગૃહે ગૃહે. ભિક્ષુકા બોધયંતી, હો, ભિખારી ભીખ માંગવા નથી આવતો. પણ મને તમને ક્યારેક એવું કહેવા આવે કે પૂર્વમાં મેં કોઈને નહોતું આપ્યું ને એટલે મારી દિશા થઈ, તમે દ્યો નહીં તો તમે અવાજ થાઓ. એમાં એક સવારમાં વહેલો શેઠ પોતાના બંગલાની આગળ ઉભો બ્રશ કરતો હતો. એક ભિખારી આવ્યો. ભિખારી 2 હાથ જોડે, મારા શિયાળાની રાત છે, મને બહુ બીમાર છું, ચક્કર આવે છે, મને કઈ ખાવાનું આપો ને. શેઠે તો પેલો બ્રશ જ ચાલુ રાખ્યો. સવારના પરમાં દાંતણ કરતો શેઠ, ધ્યાન દીધું નહીં, આમ કર્યું. ધ્યાન નથી આપતા. આપણે સંતો કહે છે, શાસ્ત્રો કહે છે, મહાપુરુષો કહે છે, અરે માતા પિતા કહે છે, આપણા પરિવારના વડીલો કહે છે, દેશના આગેવાનો કહે છે. પેલા શેઠે બહુ ધ્યાન નહીં આપ્યું, ફરી પેલો કરગરવા માંડ્યો, મહારાજ મને તાવ આવે છે, શિયાળાની રાત માંડ કાઢી છે, ટાઢો ટુકડો મને આપો ને. શેઠે 2-3 હું કર્યું, આગળ જા. છતાં ન ગયો. બોડામાંથી બ્રશ કાઢી કોગળો કરીને મેં તને 2 વખત નો કીધું, આગળ જા, મારા ઘરમાં કાંઈ નથી. આવા નવા હવારના પોરમાં ધોડ્યા આવે છે. 2 પગ છે, 2 હાથ છે, કામી લ્યો ને, માગવા નીકળી ગયા છે. ભિક્ષુકા નૈવ ભક્ષ્યંતી બોધયંતી ગૃહે ગૃહે. સંતો એમ કે છે ભિક્ષુકો ભીખ માગવા નથી આવતા. મેં તને 2-3 વખત કીધું ભાઈ મારા ઘરમાં કાંઈ નથી, મેં તને ના નો પાડી. અને પછી ભિખારીથી રહેવાનો ને. ભિખારી એટલું બોલ્યો બાપુ. ભિખારીએ કીધું કે શેઠ એક કામ કરો ને, તમારા ઘરમાં કાંઈ ન હોય તો હાલો ને મારી ભેગા, આપણે 2 પાર્ટનરશિપમાં ધંધો કરી. મને માગતા સારું આવડે, 50-50, તમારું અડધું મારું. હા, ભિખારી. અને એમાં એક વખત એક શેઠ ઝૂલે બેઠા પેપર વાંચતા હતા. એમાં એક ભિખારી આવ્યો, એ શેઠ મને કંઈક આપો ને. બોલો શેઠે પેપરમાં જોતા તો કીધું મારા ઘરમાં માણા નથી કોઈ. વળી ભિખારી બોલ્યો, એ શેઠ કંઈક દ્યો ને. એટલે મેં તને 2-3 વખત કીધું મારા ઘરમાં કોઈ માણસ નથી. કીધું વળી તને આપત, મારા ઘરમાં કોઈ માણસ હોત તો તને આપત. અને ભિખારી ત્યારે બહુ સરસ શબ્દ બોલ્યો કે એક કામ કરો ને શેઠ, સાપુ હેઠું મૂકીને ઘડીક વાર માણસ થઈ જાવ ની, તમે ઘડીક વાર માણસ થાવ ની. અને એટલા માટે કલિયુગને એક કવિએ કીધું કે હું માનવ એક માનવી બનું તો પણ ઘણું. મોટા કલેક્ટર ન થાય તો કાંઈ નહીં, મામલતદાર ન થાય તો કાંઈ નહીં, મોટા સંતો ન થાય તો કાંઈ નહીં. સંતોના સાનિધ્યમાં રહી અને થોડીક શાન બાન અને આન આવે એટલે બેડો પાર. સંતોની સાથે રહી થોડીક શાન આન અને બાન, થોડીક શાન આવે ને બેડો પાર. સંતો ક્યાં એના માટે ભેગું કરે છે? મહેમાનો માટે આ ઉતારા આપે. અનસુયા, અને શાસ્ત્રમાં કીધું છે ભગવાન કોઈ પણ રૂપમાં આવશે. અનુભવ કરી લેજો. 7 દિવસમાં બાબુદાસ બાપુ બધાની સાથે મળશે, ફરશે. જે પ્રમાણ છે એનું ભાગવતમાં ભગવાન વૈષ્ણવોએ કીધું હતું કે હે ભગવાન, જ્યાં તમારી કથા થાય ત્યાં તમે આવજો, તમે આવજો ત્યાં. ભગવાને તથાસ્તુ કીધું છે. ભગવાન ઉપર વિશ્વાસ રાખજો, વિશ્વાસે વાણ હાલે. ભગવાનના રૂપમાં 3 ભગવાન છે, જગતની મોટી તાકાત, ઉત્પત્તિ સ્થિતિને લઈ. બ્રહ્મા વિષ્ણુ શિવ સંતના રૂપમાં જ. માટે બહેનો ભાઈઓ, ન દે તો કાંઈ નહીં, દીધા કરતા દયા ભલી.
दया धर्म का मूल है पाप मूल अभिमान तुलसी दया न छोड़िए जब लग घट में प्राण ना पतो क्यारे कोई निंदा नहीं करता क्या भगवान છે કે સંતો છે મને તમને ખબર નથી હો મદદ ન થાય તો કાઈ નહીં વેણના કડવા વેણ નહીં બોલવાના ત્રણ ભગવાન હતા અનંશે વિચાર કર્યો વાહ ભી વાહ મારા અહોભાગ્ય મારા ઘરે આજે સંતો ત્રણ સાધુના રૂપમાં ભગવાન બ્રહ્મા હતા વિષ્ણુ અને શિવ હતા પોતાનો પતિ ઘરે નથી સંતો બોલ્યા કે હે દેવી તારે જો અમને ભિક્ષા દેવી તો કોઈ સામાન્ય સંતો નથી હકીકત છે ભગવાન બોલે સાચું જ બોલ્યો સામાન્ય સંતો નહોતા એકમાં જગતની મોટા મોટી તાકાત પ્રોડક્શન વર્ક ઉત્પત્તિનો દેવ ભગવાન બ્રહ્મા હતો એકમાં ભગવાન શ્રી હરિ હતા વિષ્ણુ અને એકમાં લય પ્રકૃતિના દેવ શિવ હતા અને એટલા માટે જ આપણે ગુરુ વંદનામાં કેવો સરસ શ્લોક બધાને આવડ્યો અને આવડે જ આ બધાને ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. અનસૂયાએ સ્વાગત કર્યું સંતોનું. સંતો બોલ્યા કે હે દેવી અમે કોઈ સામાન્ય પુરુષ નથી સામાન્ય સંતો નથી તારાથી નથી શક્ય નથી. નહીં મહારાજ એવું નહીં બોલો પેલા બોલો તો ખરા આપકી મેં ક્યાં સેવા કરું પેલા બોલો. સંતો બોલ્યા કે હે અનસૂયા તારે જો અમને દેવું હોય તારે જો ભિક્ષા જ આપવી હોય તારે જો અમને જમાડવા હોય તો કાન ખોલીને સાંભળી લે. જેમ એક માં પોતાના બાળક પાસે કોઈ જાતની મર્યાદા ન રાખે ને એ રીતે તું જમાડે તો અમે રમીએ. આ નામ ધર્મ સંકટ કહેવાય. ક્યારેક ધર્મ કરતા ધાડ પડે. ઘણા કે ને અમે સારું કરવા દે ને અબજો મળે. ઘણા મારી વાહે પડી ગયા ભલે ને પીડ્યા. મોરારી બાપુ બહુ સરસ વાત કરે જો